જય ગણેશ દર્શક મિત્રો, મારી ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબ આઈડી એટલે કે શાસ્ત્રી મુકુંદ પંડ્યામાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, વાત આપણે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ધન રાશિ ઉપર કેવી અસર થશે. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આ સમયગાળાની અંદર આર્થિક સ્વતંત્રતામાં તમારે થોડી સાવચેતી રાખવી પડશે. આવક કરતા જ આવક ઘટે નહીં તે અંગે તકેદારી રાખજો, કારણ કે આમદની ઠન્ની, ખર્ચા રૂપિયા, આવી સ્થિતિનું સર્જન ન થાય તે અંગે તમારે તકેદારી રાખવાની બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી તમારી વાણી સ્વતંત્રતા ઉપર પણ તમે થોડો કાબુ રાખજો. આ સમયગાળો એકંદરે તમારા માટે થોડો ઘણો તકલીફ વાળો છે, થોડો ઘણો સાવચેતી વાળો છે, માટે તકેદારી રાખીને આગળ વધવું તમારે બહુ જ જરૂરી રહેશે. દર ગુરુવારનું વ્રત કરવું તમારા માટે આવશ્યક રહેશે. ગુરુવારનું વ્રત કરો, નમક ન આરોગવું ગુરુવારના દિવસે જરૂરી છે. જય ગણેશ.